શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં 70 થી 75 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લહાવો લીધો હતો। શ્રદ્ધાળુઓની ભીડ અને ધક્કામુક્કી ટાળવા માટે આ વર્ષે સોમનાથ મંદિરમાં એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યા છે। સોમનાથ મહાદેવને ગઈ મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસમાં સૌથી વધુ 56 ધ્વજા પૂજા નોંધાઈ હતી, જે ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ રેકોર્ડ તૂટીને 68 ધ્વજા પૂજા નોંધાઈ। ગંગાજળ, દૂધ સહિત વિવિધ પવિત્ર દ્રવ્યોનો અભિષેક સાથે 200થી વધુ ભૂદેવોએ હજારો પૂજા વિધિ કરી હતી। 1.25 લાખ બિલ્વપત્રની પૂજા સાથે મહાદેવને બિલ્વ શૃંગાર કરાયો હતો, તેમજ મહામૃત્યુંજય મંત્ર યજ્ઞ પ્રારંભ કરાયો હતો। સોમનાથ ટ્રસ્ટના 550થી વધુ કર્મચારીઓ તેમજ આશરે 400થી વધારે પોલીસ કર્મીઓ સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં બંદોબસ્તમાં ગોઠવાયા હતા।